માલધારી રબારીનો ને બોટાદ જિલ્લાનું અત્યારે રાણપુર તાલુકો છે સાહેબ. એ અમારો તાલુકો છે રાણપુર તાલુકો, પણ ભાદર નદીના કિનારાના કાંઠાની માથે. તો કે આ સક્તાભાઈ ભુવાના 2-5 હમણાં આવી ગયા હતા અહીંયા મને મળવા. એ ભાદર નદીના કાંઠાની માથે સાહેબ નાનો એવો એક મેલડીનો હવા વેતનો પથ્થર છે સાહેબ. આ નાનો એવો હવા વેતનો પથ્થર રબારી આલ જેની અટક છે, નાણ જેનું નામ છે સાહેબ. એ નાણ આલ દિવસ ઉગે અને 50 બકરાનું ટોળું લઈ અને ભાદર નદીના કાંઠાની માથે દિવસ ઉગે એટલે બકરાને વાંભ કરી અને પોતે બકરાનું ધડને લઈને સારવા માટે પણ માનવ જાણે હું કરું કરતલ દૂજો, કોઈ આદરા જેના અધવચે રહે એ મારો હરી કરે. એ સાહેબ માણસ કોઈ બળવાન નથી. આમાં બેઠા બધાયનું સાથી ઠોકીને કહું છું, પૈસાનો પાવર હોય તો બળ રવા દેજો સાહેબ. હા, બળ રાખો તો તમારી દેવનો ઠાકરનો રાખજો સાહેબ. એ દુઃખ પડે ત્યારે નોટોને આડી ન દેવાય સાહેબ. આ કદાચ આખું મકાન ભર્યું હોય, કદાચ 2000ની નોટોના થપ્પા હોય અને કોક સાહેબ આમ ધડીમ દઈને ફાયરિંગ કરે તો બંડલને આમ આડા ન દેવાય. એ બંડલને વીંધીને વહી આવે. પણ જો તમારા વડવાની કમાડવીને હામો એકે સપન ટાકે અને એમ કયો ક્યાં ગઈ મારી મેલડી, અને સાહેબ ઢાલ નો બની જાય તો તા દેવીઓને પૂજાય ને. આપણે તો નામ સાંભળ્યું છે સાહેબ, જોયું નથી. પણ આમાં કોઈ વડીલો જોયું હોય. એ સપનિયો કાળ પડ્યો હતો સાહેબ આ ધરતીની માથે. જેથી સપનિયા કાળે ભયડો લઈ લીધો, એ પોતાના બાળકોને કાંખમાં તેડેલા હોય, જનેતા બાળકને ધરતી ઉપર મેકીને હાલવા માંડી જાય. એ માલધારી ગાયોના ડોકેથી ગાળાને છોડીને ગાયોને માથે હાથ મેકીને એમ કે હે માવડિયું, મારા ને તમારા અંજળ હવે પૂરા થઈ ગયા સાહેબ. એ કુવે નદીએ નેરે ક્યાંય પીવા પાણી નો મળે, ખાવા ખોરી જાર નો મળે. પણ કવિ કે પુરુષે છોડી પ્રેમદા, જનેતાએ છોડ્યા પોતાના બાળ, એવો પડ્યો સપનિયો કાળ. એ સપનિયા કાળે ભયડો લઈ લીધો સાહેબ. બાપ કદાચ ભૂખ્યો હોય તો દીકરો એને હાથમાં બટકું રોટલો જ ન આપે, અને દીકરો ભૂખ્યો હોય જેના બાપના હાથમાં એક બટકું, એક કૂતરાના કાન જેટલો આટલો બટકું રોટલો હોય ને તો બાપ દીકરાને ન આપે સાહેબ. કોઈનું કોઈ હગું ન રહ્યું. અને તેથી એ અમારા ભાદર નદીના કાંઠે રબારી નાયણ હાલે જઈ અને સાહેબ 50 બકરા હતા ને, એક નાનો એવો હવાક વેંતનો સિંધુરિયો પાણો દુનિયા એમ કે આ મેલડી છે. એટલે રબારીનો દીકરો માલ એક બાજુ પડ્યો હોય અને ન્યા જઈને મેલડીના એ નાના એવા ધડી મળે, ન્યા પથ્થરનો પાણો હતો, ન્યા જઈ અને લાકડી મેકીને મેલડીની સામે સાહેબ આસન વાળીને બેસી જાય ને એટલું જ કે હે માં, એ માં મને રબારીને ખબર નથી કે તું મેલડી છો, પણ આ દુનિયા એમ કે છે કે મેલડી છે એટલે હું તને માનું છું કે તું મેલડી છો સાહેબ. અને માને એનું સાહેબ એ આ છોકરીઓના પીપરની આ વચ્ચોવચ કાંઈ સાહેબ હવારે દીવું કે સિંધુરિયો પાણો કરીને મેકી દો ને એમ કહો હનુમાન છે એટલે સાહેબ 12 મહિનામાંથી એમાં હનુમાન ઊભો થાય. આ 12 મહિને હનુમાન ઊભો થાય. પણ એ નાણ હાલે એટલું કીધું કે મારી દુનિયા તને માને છે, એ હું હાલ મારી પાઘડી મેકીને તને માનું છું કે તું મેલડી છો સાહેબ. અને જેની પાસે આ મેકી દો ને સાહેબ, આમ કરીને મેકી દો ને એટલે બધું આવી ગયું સાહેબ. એ નાણ હાલ બકરા સરતા હોય અને એક બાજુ લાકડી નાની એવી હેઠી પડતી મેકી અને સાહેબ માથે બાંધેલું મેલ ખાયું. હા, માથે બાંધેલું મેલ ખાયું લઈ અને એટલામાં બાજુમાં કચરો પડ્યો, મેલ ખાયાથી આમ ધૂળ સાફ કરી અને સાહેબ એક અગરબત્તીનું પડીકું ખીચામાં રાખતો, એમાંથી 3 અગરબત્તી સળગાવીને માં મેલડીની પાસે મેકી અને એટલું કે હે માં, ધણીનો કોઈ ધણીનો હોય પણ જેનો ધણી મેલડી બની જાય ને, જેનો ધણી મેલડી બની જાય
એને કમો ત્યાં મરવા ન દે, પણ મેં કીધું ને સાહેબ સપનિયો કાળ પડ્યો ને, બધાય માલઢોર મેકી મેકીને મીંડા ભાગવા, પણ નાયણ હાલે સાહેબ પોતાના વાડામાંથી વાંભ કરી અને 50 બકરાને લઈ જઈ અને મેલડીની સામે ઊભા રાખીને લાકડી મેલડીને હોપી દીધી. સાહેબ એ મારી હાથ તને હવે ગોવાળી હોપું છું. એ માં એ મેં નાયણ હાલે તો અત્યાર સુધી ગોવાળી કરી, પણ હવે મારા ઢીસણેથી પગ ભાંગી ગયા, કારણ ક્યાં સારવા લઈ અને 50 બકરા મારી મારા હૈયાના હાડશે, પણ મેલડી તને હોપીને હું હવે વિદેશની વાટ લઈ લઉં છું. એ સાહેબ લાકડી મેલડીને હોપીને એટલું કીધું કે મારી તારે સારવા હોય તોય ભલે, તારે મારવા હોય તોય ભલે, એ 50 બકરા મેલડી તને હોપીને લાકડી તને હોપીને જાઉં છું, હવે આની ગોવાળી તું કરજે. એ સાહેબ નદીના કાંઠે હાલ્યો જાય ને પાછું વાળી બકરાના જે ધણ હતું, બકરા 51 બકરાની સામે જોતો જાય, પણ આંખની માલિપાથી ઠમ 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 આહુડા પડે. અને સાહેબ રબારી હોય, ભરવાડ હોય કે કદાચ ચારણ હોય, જે માલધારી છે ને હે પોતાના જીવ કરતા એને જીવાય વાલી હોય છે. એ નદીના કાંઠે આલો જાય, આંખની માલપા આહુડા પડે, મેલખાયાથી આહુડા લૂસતો જાય ને એટલું કે મેલડી તને હોપ્યા, મારી તોય ભલે ને તારી તોય ભલે, મારી તોય ભલે ને તારી તોય ભલે. આમ કહેતા કહેતા સાહેબ નદીના કાંઠે ઊભા કાંઠે હાલ્યો ગયો. બકરા દેખાતા બંધ થઈ ગયા ને એટલે પેલા તો ઢીસણ વાળી અને ખૂબ રોઈ લીધું છે. એ રોઈ લીધું, સંધ્યા ટાણું થઈ ગયું. કાળી રાતે કોઈ માણા ધોલ મારીને વ્યો જાય તો માણસ નો કળાય, આવી મેઘલાઈ અંધારી રાત બની ગઈ ને સાહેબ. રાત પડી એટલે બકરા બાંબરવા માંડ્યા ને સાહેબ. પણ ઓલો તો વગડાની માલપા હાલતો હાલતો એટલું કે જોજે હોમાં, એ માણાના ઘરે ચોરી થાય ને કોઈ તને દીવો માને જો ચોરને પસાડીને લાવતી હોય તો મારી હું નાયણા હાલતા ને એટલું કહું છું કે મારા 50 બકરા રહ્યા ને એમાંથી કોઈને કૂતરું જો દાઢે ને તોય તને મલક નહીં માને મેલડી. એ મેં તો તને કોઈ પાસે વાત. હા હા એ સાહેબ એને કેવડો વિશ્વાસ છે મારી તો તને હોય ભાઈ. એને જો કોઈ જંગલનું કે ગામનું કૂતરું આવીને એકાદા બકરા દાઢ મારી જાય તો હું તને માનીશ નહીં મેલડી. અને કદાચ જીવતો હોઈશું ને તો હું નાયણ વિદેશની વાટમાંથી જેથી વર હારું થાય છે ને તેથી આવીશ, પણ ત્યાં સુધી 50 બકરાને મેલડી તારે સારવાના છો. એ આટલું કઈ અને મેઘલી રાતની માલિપા માણા હાલી નીકળ્યો. પણ સાહેબ રાતના એકનો ટકોર થયો ને સાહેબ, એ એકનો ટકોર થયો ને બકરા જયારે બાંબેડા નાખવા માંડ્યા અને ઈ કાળા નાના એવા હવા વેદના પથ્થરની માલિપાથી મારી બુઢી ડોસી મેલડી નીકળી. અમારે માં ભગવતી મેલડીના ભજુભાઈ ભુવાઈએ કીધું તો મને કે પ્રવીણભાઈ, જેને ડોસીનો પાલો પકડી લીધો ને એ ડોસી હે લાડ લડાવે હો સાહેબ. એ જનેતા તો જન્મ આપીને છૂટી જાય, પણ રંકમાંથી રાજા બનાવે ને હે તો એ આ ડોસી બનાવી દે સાહેબ. એ રાતના 12-1 વાગ્યા ને પથ્થર ફાટ્યો, પથ્થરની માલપાથી બુઢિયા રંગનું કાપડું કાળી જીમી કાળો ભેળ્યો અને ઈ ઓલા નાયણ હાલની પલેડી લાકડીને મારી મેલડી આમ ખંભે લીધી હો સાહેબ. એમ માં મેલડીએ ખંભે લાકડી લીધી અને પછી માં મેલડીએ શું કર્યું સાહેબ? કાળા માથાનો માનવી કદાચ કોઈના ખેતરમાં ભેળ પાડે, આપણી ભાષામાં માલધારીની ભાષામાં એ ભેળ પાડે, વર હારું હોય ને કાંઈક ખડના છોડવા ઉભા એમાં ભેળ પાડે તો શરીર વી આવે. પણ માં મેલડી ક્યાં સારવા લઈ ક્યાં જાવ હે? એ નાયણ હાલ તો મારા ભરોહે મેકીને વી ગયો, પણ માં મેલડીએ વિચાર કર્યો સાહેબ એ ઓઢણું કાળું હતું ને એનો શેડો લઈ અને 50 બકરાની માથે આમ કરીને આમ આસ વાળીને એ કાળા બકરામાંથી કાળી કુંજળીઓ મારી મેલડી.
પણ ઈ 50 બકરાને કાળી કુંદડીઓ બનાવીને માં મેલડી બુઢી ડોસી વાંભ કરે ને એટલે સકતાભાઈ એ કાળી કુંદડીઓ પાંખોનો તાર કરીને આકાશ માર્ગે. પણ મેલડી કે રાકા ભિખારીને મારું તો હું મેલડી નો કહેવાય, પણ કેવા ક્યાં જાય એ 50 બકરા કુંજડીઓનું રૂપ લઈને સરવા ક્યાં જાય? કોઈ જાગીરદારની વાડી હોય, કોઈ રાજા મહારાજાની વાડી હોય, એ એની માલ પર કુંજડીઓ ઉતરે સારો સરી અને દિવસ ઉગે ન ઉગે એ પેલા પાછી આવી અને બુઢી ડોસીની પાસે ઉતરે ને બુઢી ડોસી આમ કરી આમ પાછી આંસ વાળે એટલે હતા એવા ને એવા 50 બકરા મારી મેલ. વરહે આતરિયા એ પણ સુરત ભૂલી ગઈ દેદી સાહેબા એ જેને નામે વિહરિયા. એક કાળ ઉતરી ગયા, વરા પૂરું થયું અને ત્રિલોકના નાથે ધરતી માથે મીઠી મેર કરીને ધરતી માતાએ લીલી ચૂંદડી ઓઢી ને પરદેશની માલપાન કોઈ વિદેહમાં ગયેલા માલધારી મીંડ્યા પાછા ભાગવા પોતાના વતન સામે. પણ નાણાલ ક્યાં આવ્યો સાહેબ? એ ભાદર નદીના કાંઠે પણ આખેથી આમ નેજવા કરતો. એ મેં મેલડીને હોંપ્યું છે અને સાહેબ મેલડીને જો માલ હોંપી દો ને માલને ન મરવા દેતી હોય તો આપણે તો માણસ હોય, પણ સાહેબ એકવાર મેલડીના બની જાઓ. એ ક્યાં જાય નદીના કાંઠે ઉતાવળા ડગલે હાલે પણ આમ નેજવા કરે. એ જડવજડ દી રહ્યો છે આપણી ભાષામાં જડવજડ. સૂરજનારાયણ રાંદલના ઓરડે જવાની તૈયારી કરી રહ્યા છે અને માલધારીના નાના મોટા ગાયો કે ભેહું નાક બકરાના ગાઢના ધણ હોય ગામ સામે વળવાની તૈયારી. અને આવા સમયે અડધો દિવસ હાથમી ગયેલો જડવજડ દી. પણ નાયણાલ જે જગ્યાએ માં મેલડી હતી ને સાહેબ, માં મેલડી હતી ત્યાં આવીને આમ નજર કરે એ સાહેબ માં મેલડીના ફરતી કુંજડીઓ ફરે છે, કાળી કુંજડી. પણ નાયણાલે આવી અને માથાનું પાછું મેલ ખાયું ધરતીમાંથી મેકીને એટલું કીધું કે એ માં માડી મેં સાંભળ્યું તું કે મેલડી જેનું બાવડું પકડે ને કમોતે મરવા ન દે. માડી મેં નાયણે તો મારા 50 બકરા તારા ભરોહે મેક્યા તો મારા બકરા ક્યાં? એ મારા બકરા ક્યાં? અને સાહેબ એ માલધારીની આંખોનો ખાલી ખૂણા ભીના થયા, આહુડા પડ્યા નતા, ખાલી ખૂણા ભીના થયા ને એટલું કીધું કે મેલડી તારા ભરોહે મેકીને વિયો ગયો હોય. અને મારી એમાંથી મારા એકય શાળાનો કાન જો ખાંડો થાય તો તને હું માનું નહીં મેલડી. અને સાહેબ એ પથ્થરની માલપાથી જવાબ નીકળ્યો કે નાણ આમાં એ નાણ તને એમ હતું ને તું હાલતો ગયો ત્યારે જેથી અહીંથી બકરા મને ભળાવીને ગયો તેથી એમ કીધું તો કોઈ ગામનું કૂતરું કે વગડાનું કૂતરું આવી અને મારા 50 બકરામાંથી એકઈને દાઢ મારે, કદાચ કૂતરું દાઢે તો હું તને માનીશ નહીં મેલડી. સાંભળ બાપ, આ મારી પાછળ જે 50 કુંજડીઓ રહી ને કે હા એ તારું મેલ ખાયું માથેથી ઉતારીને મેલ ખાયાનો શેડો આમ કરીને આમ કે એ મેલડી. અને 50 કાળી કુંજડીઓમાંથી જોતા તારા સાળા પાસા નો આપું ને એ તો હું એક વગડાની મેલડી નો હોય, મારી મેલડી નો હોય.
કીધું પ્રમાણે માથે બાંધેલો મેલ ખાયું. એ 50 કુંજળીઓનું ટોળું એક બાજુ નદીના કાંઠે બેઠું તો એની માથે એમ કીધું કે હે મારી મેલ. અને સાહેબ કુંજળીઓમાંથી 50 કાળી બકરીઓ બનાવી અને તેદી નાયણ હાલે એટલું કીધું કે હે મારી કાંઠાવાળી મેલડી. દુનિયાની માલિપા હું નાયણ તો તને ભજીશ, પણ મારી પેઢીની દર પેઢી હવે તને મારા કળની માલિપા તને પૂજીશ બા. સાહેબ એ આજની તારીખની માલિપા એ ત્રીજી પેઢીએ મારી મેલડી નાયણ હાલની મેલડી પૂજાય સાહેબ. અત્યારે એના ભુવા અમારે ધનાભાઈ ભુવાજી છે, પણ સાહેબ જીભાનની માલિપાથી શબ્દ છૂટે ને રામનું બાણ છૂટે એમ મેલડી છૂટે હો સાહેબ. હા, રબારીના નેહની માલિપા સાહેબ રવિવાર મંગળવાર ટોકન લેવા પડે. હા, એ મેલડી હજી બેઠી છે સાહેબ. એક દી મારા નાયણ આપવાના 50 બકરા એ 100 મહિના મારી મેલડી ભાદર નદીના કાંઠે સાર્યા હતા સાહેબ. આ વિશ્વાસ છે તો બધું છે ને વિશ્વાસ નથી તો કાંઈ નથી. દુનિયા માને કે નો માને એનાથી કાંઈ લેવા દેવા નથી, પણ આડેસરના ટીંબે આવીને કોઈ મારી આ કાળી નાગણીની પાઈ એટલું કહી દે ને કે હવે મારે તારી સિવાય કોઈ નથી. હે એ તું મારું જીવતર છો સાહેબ. અને તેથી આ મારી મેલડી એમ કે એમાં તું હુકમની હકદાર તું કોરટને ગીરતા.
બોલો મેલડી